મારું નામ દ્રષ્ટિબા જાડેજા છે. હું યોગ થેરેપિસ્ટ છું. તો આજકાલ આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ, આપણું જે આજકાલનું જમવાનું એ બધું જે ચેન્જ થયું છે તો એના લીધે કઈ બધી આપણને ડિઝીઝ થઈ શકે. તો એમાંથી એક નેક પેઇન છે. તો નેક પેઇન આપણે જ્યારે લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસ્યા રહીએ ત્યારે આપણને નેક પેઇન થાય છે. તો એ ક્યારે નેક પેઇન માઇનરથી મેજર સુધી પહોંચી શકે એ આપણને ખબર રહેતી નથી. તો આપણે પહેલાંથી જ એના પ્રિકોશન્સ લઈ લેવા જોઈએ કે જેનાથી આગળ આપણને નેક પેઇન થાય નહીં. તો આપણે જોઈએ આજે કે કેટલા બધા આસન છે, એમાંથી આપણે અમુક આસન જોઈએ જે નેક પેઇનને રિલીફ આપે. તો આપણે બીજું સિટિંગનું આસન કરીશું જેનું નામ વક્રાસન છે. સૌપ્રથમ આપણે ફ્રી પોઝિશનમાં બેસીશું વજ્રાસનની. ત્યારબાદ એક એક પગને આગળની તરફ લાંબા કરીશું અને બંને પગના પંજા તમારી બાજુ ખેંચીને રાખશું. એના પછી રાઈટ લેગને ફોલ્ડ કરીને તેને લેફ્ટ હેન્ડ દ્વારા પકડીને ઓપોઝિટ સાઈડ ખેંચવાનું છે અને રાઈટ હેન્ડને પાછળની તરફ અને નેકને પણ પાછળની તરફ ટ્વિસ્ટ કરવાનું છે. આવી રીતે 3 થી 4 ફ્રીક્વન્સી કરવાનું છે. ત્યારબાદ લાસ્ટમાં 15 to 10 સેકન્ડ્સ હોલ્ડ કરવાનું છે. તેના પછી બંને પગને ફરીથી લાંબા કરી દઈશું અને ધીરે ધીરે વજ્રાસનની પોઝિશનમાં ફરીથી આવી જશું અને આંખો બંધ કરીને 3 થી 4 વાર ઊંડા શ્વાસ ભરીશું. ઊંડા શ્વાસ બહાર કાઢીશું. હવે આપણે ઊંધાસનનું આસન કરીશું. તેનું નામ છે સર્પાસન. તેના માટે બંને પગને ભેગા કરી દઈશું અને બંને હાથને પાછળની તરફ લોક કરી દઈશું આવી રીતે અને ચીન મેટ પર રાખી દઈશું. શ્વાસ ભરતા ભરતા અપર બોડીને અપ કરીશું અને હેડને પાછળની તરફ લઈ જઈશું અને બોડીને પાછળની તરફ લઈ જઈશું અને શ્વાસ છોડતા છોડતા નીચેની તરફ મેટ પર આવીશું. બંને હાથને આગળની તરફ એન્ડ રિલેક્સ. આવી રીતે 3 થી 4 વાર ફ્રીક્વન્સી કરીશું. ત્યારબાદ 10 થી 15 સેકન્ડ હોલ્ડ કરીશું.